કે ગોંડલ એપીએમસી માં કોઈ પણ કપાસ લઈને મિત્રો આવશે, એપીએમસી ના ઇન્સ્પેક્ટર જ એ ભાવના જોશે કે ભાઈ આમ પ્રશ્ન છે, વેપારીનો વાક હોય તો એને કહેશે, અને કોઈ પણ ખેડૂત મિત્રો એ કપાસનો પાલ ઉતારવાનો રહેશે નહીં. કપાસના વેપારી મિત્રો જે મજૂર મૂકેલા છે ને એ જ ઉતારશે. મહત્વપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક તરફ બોટાદ એપીએમસીમાં કપાસના કરદાને લઈને વિરોધ ચાલી રહ્યો છે, એ વિરોધની વચ્ચે ગોંડલ એપીએમસીનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી બોટાદ એપીએમસીની અંદર કપાસમાં કરદા થતા હોવાને બાદ એક બે વિડીયો સામે આવ્યા. જોકે હવે બોટાદ એપીએમસીના વિવાદ અને વિરોધની વચ્ચે ગોંડલ એપીએમસીનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બોટાદ એપીએમસીમાં કપાસમાં કરદો થતા હોવાની ચર્ચા અને કરદા થતા હોવાના બે વિડીયો છેલ્લા એક સપ્તાહની અંદર સામે આવ્યા છે. બંને વિડીયો આપ નેતા રાજુ કરપડા દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા 48 કલાકથી બોટાદ એપીએમસીમાં મોટી બબાલ ચાલી રહી છે. બોટાદ એપીએમસીમાં ચાલી રહેલી મોટી બબાલની વચ્ચે ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરિયાનો એક વિડીયો સામે આવ્યો. વાયરલ વિડીયો એ કોરોના દરમિયાન અથવા તો કોરોના પહેલાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગોંડલ એપીએમસીમાં કરદો ન થાય તે માટે સ્પેશિયલ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. ખેડૂત અને વેપારી વચ્ચે સમન્વય રહે તે માટેની ગોંડલ એપીએમસીએ વ્યવસ્થા કરેલી છે. કપાસમાં કોઈ કરદો ન થાય તે માટેની એ ધ્યાન એ ખેડૂતોનું એ ગોંડલ એપીએમસીએ રાખ્યું હોવાની વિડીયોની અંદર સ્પષ્ટતા થઈ રહી છે. વેપારીની ભૂલ હશે તો ખેડૂતની પહેલા એપીએમસીના ઇન્સ્પેક્ટર જ એ અંગે નિર્ણય લઈ લેશે. કપાસમાં કોઈ પણ ખેડૂતે માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવે તો જનીન સુધી પહોંચાડવાની જવાબદારી એ ખેડૂતોની ન હોવાની વાત પણ એ વાયરલ વિડીયોની અંદર ચર્ચાઈ રહી છે. બોટાદ એપીએમસીમાં છેલ્લા 48 કલાકથી એક ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે અને ઘમાસાણની વચ્ચે ગોંડલ એપીએમસીનો આ કેટલાક વર્ષો જૂનો એક વિડીયો સામે આવી રહ્યો છે, જે અત્યારે હાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે કે ગોંડલમાં પણ કપાસની હરાજીની અંદર વધારો થાય તે હેતુથી અલ્પેશ ઢોલરિયાએ આ નિર્ણય લીધો હતો. અને એ જ પ્રકારનો જો નિર્ણય એ મનહર માતરિયા દ્વારા બોટાદ એપીએમસીમાં લેવામાં આવે તો ખેડૂતોને કોઈ પણ પ્રકારની ચિંતા અથવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો જ ન ઊભા થાય. ખેડૂતોના પ્રશ્નોનું હિતમાં વિચારનાર ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરિયા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો એ દરમિયાન કેટલાક વેપારીઓ એપીએમસીના હોદ્દેદારો ઉપસ્થિત હતા અને તેની વચ્ચે અલ્પેશ ઢોલરિયાએ જે નિર્ણય લીધો હતો, જે લગભગ કોરોના કાળ અથવા તો તેની પહેલાનો વિડીયો હોવાની વાત સામે આવી રહ્યું છે. જો એ વિડીયોની અંદર અલ્પેશ ઢોલરિયા શું કહી રહ્યા છે ખેડૂતોના હિત માટે અને કયા પ્રકારના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે કે જેના કારણે ખેડૂતોને સીધો એ ફાયદો જોવા મળે. આજે ગોંડલ એપીએમસીમાં બધા કપાસના વેપારી મિત્રો, અમારા જીતુભાઈ એપીએમસીના ડિરેક્ટર, અમારે માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ, અમારા કર્મચારી, અમે બધાએ મળી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો વેપાર અપ આવે, કપાસમાં ગોંડલના વિશ્વાસ ઉપર બધાય ખેડૂતો ગોંડલમાં માલ વેચવા આવે, એના માટે અમે બધા મિત્રોએ મળીને એક નવા નિયમ કર્યા છે કે ગોંડલ એપીએમસીમાં કોઈ પણ કપાસ લઈને મિત્રો આવશે તો એમાં માનો કે કઈ પ્રશ્ન હશે તો કોઈ વેપારી મિત્રો એના ભાવ કાપશે નહીં. એના ભાવમાં પ્રશ્નમાં આપણા એપીએમસીના કર્મચારી અને એપીએમસીના ઇન્સ્પેક્ટર એક રેગ્યુલર મૂકવામાં આવશે અને એપીએમસીના ઇન્સ્પેક્ટર જ એ ભાવના જોશે કે ભાઈ આમ પ્રશ્ન છે, વેપારીનો વાક હોય તો એને કહેશે, ખેડૂતનો વાક હોય તો એને કહેશે. એટલે હવે પછી આવતી 1 તારીખથી કપાસની અંદર નવો રૂલ્સ ચાલુ થાય છે. તો જે મિત્રો એ પ્રશ્ન હોય ખેડૂત મિત્રો એ અહીંયા જણાવી દેવાનો અને કોઈ પણ ખેડૂત મિત્રો એ કપાસનો પાલ ઉતારવાનો રહેશે નહીં. કપાસનો પાલ ઉતારવા એને કપાસના વેપારી મિત્રો જે મજૂર મૂકેલા છે ને એ જ ઉતારશે અને કોઈ ઉતાવળ કરવા નહીં. શાંતિથી બધાનો વેપાર થાય, ગોંડલ એપીએમસી નો વિશ્વાસ જળવાઈ રહે અને કપાસની અંદર જે ખેડૂતોનો વધારે પ્રશ્ન રહેતો તો અમારું આમ થાય છે, આમ થાય છે, કપાય છે, એના માટે બધા વેપારી મિત્રોએ સહકાર આપી અને આવતી 1 તારીખથી ગોંડલ કપાસ વિભાગમાં નવો નિયમ આવે છે.
તો દરેક ખેડૂત મિત્રોએ અહીંયા શાંતિથી કપાસ વેચવાનો છે, પૂરેપૂરા ભાવ મળશે અને ખોટો કોઈનો ભાવ કપાશે નહીં અને શાંતિથી. અને બધા ખેડૂત મિત્રોને મારે નમ્ર અપીલ છે કે તમે જે કપાસ લઈને આવો એમાં તમારે ખાલી 2 જ ભારી નબળી છે તો એ આગળ નહીં નાખવાની, એને અલગ મૂકવાની અને એને તમારે ભારીના હરાજી મૂકી દેવાની, જેથી કરીને આખા પાલનો કપાસની જે ક્વોલિટી બગડે છે ને એ બગડે નહીં. એટલે વેપારી મિત્રો અને ખેડૂત મિત્રો અને એપીએમસી બધાનો સહકાર મળશે તો આપણું એપીએમસી અપ આવશે અને ખેડૂત મિત્રોનું ગોંડલમાં હિત થશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.